નમસ્કાર મિત્રો, આજે એક બરોડા બાર ઇલેક્શનની મુખ્ય ઓફિસમાં આવવાનું મળ્યું છે. હું એક એડવોકેટ પણ છું અને જર્નલિસ્ટનું પણ એક પાસું મારામાં જમા છે. તેના કારણે મને પ્રેરણા થઈ કે આજે એક વડોદરા બારનું સૌ પ્રથમ અનુકરણીય અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં એક જે નવી કાર્ય પદ્ધતિ અપનાવી છે કે જેમાં મતદારો પોતાના ફોટા સુધી પણ જોઈ શકે, દરેક મતદારોને પોતાના નેતા ઓળખી શકે એવી અનોખી પહેલ કરી છે અમારા વડોદરા બારના એક ઇલેક્શન કમિશનર હિતેશભાઈ એમણે શરૂઆત કરી છે. હિતેશભાઈ, કઈ રીતે આ શક્ય બન્યું અને નવી ટેકનોલોજી પ્રમાણે તમે એક નવું સુંદર કાર્ય કર્યું છે, શું ખાસ કહેશો? 2005થી ઇલેક્શનની પ્રક્રિયા સાથે જોડાયેલો છું. દર વખતે કંઈક નવી આઈડિયાઓ આવે એ પ્રમાણે એક્ઝિક્યુટ કરતા જઈએ. શરૂઆત ટ્રાન્સપરન્સીથી થઈ કે ઇલેક્શનમાં ઉમેદવારોને એકબીજા પર ટ્રસ્ટ ના હોય અને એના કારણે જે વૈમનસ્ય ઊભું થાય એ કેવી રીતે દૂર કરી શકાય એ વિચારના કારણે ટ્રાન્સપરન્સી લાવવાનું વિચાર્યું. એ ટ્રાન્સપરન્સી એવી કે દરેક ઉમેદવાર પોતાનું બેલેટ પેપરમાં કોને મત પડ્યો છે એ જોઈ શકે, એનું કાઉન્ટિંગ પ્રોસેસ પણ લાઈવ જોઈ શકે. ખાલી ઉમેદવારો નહીં પણ ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠેલા વ્યક્તિ પણ જોઈ શકે અને લાઈક ક્રિકેટ સ્કોર દે કેન એન્જોય ધી સિસ્ટમ એવી વ્યવસ્થા ઊભી કરેલી છે, જે સફળતાપૂર્વક 2005થી 2025 સુધી અમે લોકો આ પદ્ધતિથી જ કાર્યવાહી કરી રહ્યા છે. અને જેના કારણે ખાલી વડોદરા વકીલ મંડળ નહીં પણ અનેક સંસ્થાઓ અમને ઇન્વાઇટ કરતી હોય છે જ્યાં ટ્રાન્સપરન્સીની જરૂર હોય એ જગ્યાએ અમને ઇન્વાઇટ કરતા હોય અને અમે લોકો આ કાર્ય પદ્ધતિથી છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ આ છે. ખાસ શું કહેશો કે ગુજરાતે દેશને નહીં ગુજરાતને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે? હા, એટલે ટ્રાન્સપરન્સી સૌથી વધારે બરોડા બાર એસોસિએશનના ઇલેક્શનમાં જ જોવા મળે છે અને એનાથી અમે લોકો અમારું બાર સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. એ સિવાય વાત કરીએ બીજા કમિશનર સાહેબ સાથે. સાહેબ, શું ખાસ કહેશો, શું તમે આ વખતે નવું કરવા જઈ રહ્યા છો? આ વખતે એક ટેકનોલોજીનો સદુપયોગ કરી રહ્યા છે. ટેકનોલોજીના આધારે જ્યારે મતદાર મતદાન કરવા આવશે અને જ્યારે બેલેટ પેપર લેશે એ બહાર પણ દેખાશે કે આ મતદાર વોટિંગ કરવા જઈ રહ્યો છે. અને એ કદાચ જે બી કેન્ડિડેટ્સ છે, ઉમેદવારો, એ લોકોને ખબર પડશે કે આ મતદાતા મતદાન કરી રહ્યો છે, બાકીના કેટલા રહ્યા છે એ સુધી એ લોકો પણ એપ્રોચ કરી લેશે. એક નવી સિસ્ટમ અમે અપનાવવા જઈ રહ્યા છે. એના કારણે વધુને વધુ વોટિંગ થાય એનો અમે આગ્રહ રાખીશું અને આ માધ્યમથી આ હિતેશભાઈ પટેલ જે છે, જે સારી રીતના પદ્ધતિ અપનાવી છે આ ઇલેક્શનની, એનો અમે પૂરેપૂરો ફાયદો લઈશું. એ સિવાય મુખ્ય ચૂંટણી કમિશનર સાથે પણ વાત કરીશું. બેન, આ વખતનું ઇલેક્શન ખૂબ જ શુદ્ધ રીતે થવાનું છે, એક પણ બોર્ડ બેનર લાગ્યા નથી, તો ખાસ શું કહેશો? આ વખતે અમે કોડ ઓફ કન્ડક્ટને ધ્યાનમાં લઈને બેનરો લગાવવા માટે ના પાડેલી હતી અને એ પ્રમાણે આજ દિન સુધી કોઈએ બેનરો લગાવેલા નથી. અને અમારા જે ટેકનોક્રેટ છે હિતેશભાઈ પટેલ, એ જે રીતે નવી પદ્ધતિથી ઇલેક્શન કરવા માટેના જે પ્રયાસો કરી રહેલા છે એને કારણે સારી રીતે ઇલેક્શન થાય એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે. જી, તો આ હતા તમામ મારા વડોદરા બારના ઇલેક્શન કમિશન કે જે બરોડા બારને ખૂબ જ સુંદર રીતે ચૂંટણી કરાવીને ચૂંટણી પ્રક્રિયા એકદમ પારદર્શી અને કોઈને આક્ષેપનો પણ ન મોકો મળે એ રીતેનું ઇલેક્શન કરાવવા જઈ રહ્યા છે અને આધુનિક ટેકનોલોજીથી કરાવવા જઈ રહ્યા છે. તો વડોદરા બાર સમગ્ર ગુજરાતમાં અત્યારે અવ્વલ છે એમ કહી શકાય. હું મારા સાથી મિત્ર સાથે, ભરત વર્મા, એડવોકેટ.